નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। રાજુલા તાલુકાના ડુંગર ગામ ખાતે આવેલ પવિત્ર લીલાપીર બાપુની મજાર પર ગઈ રાત્રિના સમયે અજાણ્યા તસ્કરો ત્રાટક્યા હોવાનું સામે આવ્યું છે। મજાર પર રાખવામાં આવેલી ન્યાજની પેટીની ચોરી થતાં ગામમાં ચકચાર મચી જવા પામી છે। પ્રાપ્ત માહિતી અનુસાર લીલાપીર બાપુની મજાર ખાતે રોજ સવાર સાંજ દીવાબત્તી તેમજ નગારું વગાડવાની સેવા કનોજિયા વલ્લી સાંઈબાપુ દ્વારા વર્ષોથી કરવામાં આવે છે। તેઓ મુંજાવર તરીકે મજાર શરીફની દેખરેખ અને સંભાળ રાખી રહ્યા છે। આજરોજ સવારે તેઓ નિયમિત રીતે દીવાબત્તી કરવા મજાર પર પહોંચ્યા ત્યારે દિવાલ પાસે રાખવામાં આવેલી ન્યાજની પેટી પોતાની જગ્યાએ ન જોવા મળતા તેમની શંકા ઉપજી હતી। ત્યારબાદ ગામના જાગૃત સેવાભાવી વ્યક્તિઓને જાણ કરવામાં આવી હતી અને તેમની સાથે મળી ડુંગર પોલીસ સ્ટેશનમાં લેખિત અરજી આપવામાં આવી હતી। ઘટનાની જાણ થતાં ડુંગર પોલીસ સ્ટેશનના પીઆઈ વીએસ પ્લાસ સાહેબના માર્ગદર્શન હેઠળ બીટ જમાદાર અશરફભાઈ તેમજ વનરાજભાઈ સહિતનો પોલીસ સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ હાથ ધરી હતી। પોલીસે ચોરીના બનાવ અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે।